નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને એક મહત્વની જે માહિતી છે તથા સૂચના છે તે આપવા માંગી રહ્યો છું કે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે ખૂબ જ હોનહાર ડીન છે વિજયકુમાર શ્રીવાસ્તવ જ્યારે વાઇસ ચાન્સલર હતા ત્યારે તેમના આશીર્વાદથી આ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે હાલમાં છે પ્રોફેસર જે કે પંડ્યા સર, એમને રાતોરાત જે પ્રોફેસર છે તે બનાવવામાં આવ્યું. પ્રોફેસર બનાવીને ઇન્ચાર્જ ડીન તરીકે તેમની જે નિમણૂક છે તે કરવામાં આવી. ડીન તરીકે જ્યારે એમને નિમણૂક થઈ તેના તરત ટૂંક જ સમયમાં વિજયકુમાર શ્રીવાસ્તવ સાહેબની જે વિદાય છે તે યુનિવર્સિટીથી થઈ ગઈ. ત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર જે ધનેશ પટેલ સાહેબ હતા, ત્યારબાદ તેમને આ ડીનને જે છે તે કન્ટિન્યુ કર્યા છે. ફેકલ્ટી ઓફ કોમર્સમાં સૌથી વધારે સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે લોકો અભ્યાસ કરવા આવે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ આઈડેન્ટિટી કાર્ડ નથી, એ લોકોના ફોનમાં આપેલું છે, પરંતુ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ડિજિટલ એટલે કે હાર્ડ કોપીમાં જે આઈડેન્ટિટી કાર્ડ હોય છે તે પ્રોવાઈડ કરતી નથી. હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે યુનિટ બિલ્ડિંગ છે ત્યાંની કેન્ટીનનું જે ટેન્ડર છે તે આપવામાં આવ્યું છે. કેન્ટીન અત્યાર સુધી જે હતી તે બંધ હતી, પરંતુ કેન્ટીન કરતા મહત્વનો મુદ્દા એ છે કે જેટલા વિદ્યાર્થીઓ છે તે લોકોને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવે. આઈડેન્ટિટી કાર્ડ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવે. ફેકલ્ટી ઓફ કોમર્સમાં કોઈ જગ્યાએ પણ જે આઈડેન્ટિટી કાર્ડ ચેકિંગ છે તે કરવામાં આવતી નથી. આ જ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની જે મેઇન બિલ્ડિંગ છે, મેઇન બિલ્ડિંગની પાછળ જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી જ્યાર સુધી પ્રોફેસર કેતન ઉપાધ્યાય ડીન હતા તેમના દ્વારા તે ગેટ ચાલુ રાખવામાં આવ્યું હતું. કોઈ પણ ટીચર્સ હોય કે વિદ્યાર્થી હોય કે જે લોકો લેક્ચર્સ લેવા માટે આવતા હોય તો જો પાર્કિંગની એ લોકોને સુવિધા ના મળે તો મેઇન બિલ્ડિંગની પાછળ પણ પાર્કિંગ કરી શકતા હતા. સાથે સાથે ત્યાં કેન્ટીન પણ આવેલી છે, તો કેન્ટીનમાં પણ એ લોકો ત્યાં જઈ શકતા હતા. તો ત્યાં એક ગેટને લોક મારી દેવામાં આવ્યું છે, બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્ટીન અત્યારે જરૂરી નથી. હાલમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં ઇન્ટર્નશિપની જે પ્રક્રિયા છે તે શરૂ થશે, પરંતુ ઇન્ટર્નશિપની કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અર્થાત કે એમએસ યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ફેકલ્ટી ઓફ કોમર્સે આપ્યું નથી. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન એમના અમુક જે અંગત એચઓડી છે તેમની સલાહ ઉપર ચાલી રહ્યા છે. તો એમને અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ, તમે બીકોમ હોનર્સના કોર્ડિનેટર હતા, હવે તમે ડીન બન્યા છો, તો કોઈ એક કે બે વ્યક્તિ જોડે તમે ના ચાલો. યુનિવર્સિટીમાં એવા ઘણા પ્રોફેસર છે, કોર્ડિનેટર છે કે જે લોકો તમારી જોડે છે, તમારા ટીમના એ લોકો ભાગ છે. અને સાથે સાથે આ વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ પણ તમારા જે છે એ એક અંગ છે, ફેકલ્ટી ઓફ કોમર્સના અંગ છે. તો તમે એવું ના કરો. અમારી એક વિનંતી છે અને એક રિક્વેસ્ટ છે કે કેન્ટીન પહેલા તમે વિદ્યાર્થીઓને જે આઈડેન્ટિટી કાર્ડ છે હાર્ડ કોપીમાં તે પ્રોવાઈડ કરો. સિક્યુરિટીને કહો કે આઈડેન્ટિટી કાર્ડ દરેક વિદ્યાર્થીઓનો ચેક થાય અને ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા અન્ય કેમ્પસમાં દરેક બિલ્ડિંગ પર કે કોઈ પણ અસામાજિક તત્વો હોય એ લોકો આવતા રોકાય. તો અમારી આ માંગ છે. કેન્ટીન હાલનો કોઈ વિષય છે જ નથી, કારણ કે યુનિવર્સિટીમાં એવી અનેકો કેન્ટીન છે જે કેન્ટીન ચાલી રહી છે. અને બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓને જે રેગ્યુલર અપડેટ્સ અને ઇન્ફોર્મેશન નથી મળતી, તો તમારા પાસે પોતાનું પોર્ટલ છે જે સ્વખર્ચે બનાવેલું છે, તો એ પોર્ટલનું તમે સદુપયોગ કરો જેથી વિદ્યાર્થીઓને અપડેટ મળે. અને કોઈ પણ વિદ્યાર્થી જો કદાચ 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ લેટ થાય ઓફિસમાં પહોંચતા, તો એને માર્કશીટ આપે ઓફિસમાંથી. એ વિદ્યાર્થીઓને કમ્પ્લીટલી જે આન્સર છે તે કરવામાં આવે, ના કે એટીટ્યુડથી, ના કે રૂડલી બિહેવ કરવામાં આવે. આ દરેક મુદ્દાઓને લઈને અમારું જે આંદોલન છે આજરોજ હતું, પરંતુ કોઈ કારણસરથી એ આંદોલન આજરોજ સ્થગિત કરવામાં આવ્યું છે. સોમવારે યુનિવર્સિટીની હેડ ઓફિસ પર વાઇસ ચાન્સલર સરને, પ્રોફેસર ભનગે સરને આની જે રજૂઆત છે વિવિધ મુદ્દાઓને લઈને તે કરવામાં આવશે. અમને આશા છે કે વાઇસ ચાન્સલર સર ખૂબ જ હોનહાર છે, રિસર્ચ સેક્ટરથી આવે છે, તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે તે સમજશે. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનને તો ફક્ત એવું જ છે કે કઈ રીતે 5 વર્ષ પોતાની જે ડીનશીપ છે તે પૂરી કરે, અને એમાં વિદ્યાર્થીઓને કોઈક ફાયદો કે નુકસાન થાય એમનાથી એમને કોઈ મતલબ નથી. તો આવનારી સોમવારે કે 22મી ડિસેમ્બરે આ જે રજૂઆત છે તે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.